નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સફળતા માટે ધીરજ અને મહેનત બંને જરૂરી છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 18/7/2026 શનિવાર, અષાઢ સુદ પાંચમ તિથિ છે 27:44 સુધી. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે 18:01 સુધી. પછી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે. વરિયાન નામનો યોગ છે અને બવ નામનું કરણ છે. આજની રાશિ છે સિંહ, કે જેના નામાંક્ષર છે મ અને ટ, જે 23-59 સુધી છે. દિન વિશેષમાં જોઈએ તો રવિ યોગ છે 18:01 થી. હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. મહેશભાઈ છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23 જુલાઈ 2010. જન્મનો સમય કયો છે? સાંજે 6:51. અને સ્થળ કયું છે? અંજાર, કચ્છ, ગુજરાત. અંજાર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? ભણતર બાબતે પૂછવાનું છે કે અત્યારે 11th સાયન્સમાં એડમિશન લીધું છે, પણ ભણવામાં એવરેજ છે, તો એને 11th-12 સાયન્સ કરાવવું કે પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ કરાવીને આગળ વધારવું, ડિપ્લોમાથી ડિગ્રી કરાવવું? જી. જો ભણવા બાબતે તમે જે વસ્તુનો ગણતરી કરો છો, એમાં સૌપ્રથમ અગત્યની વસ્તુ એ છે કે અત્યારે 2026નું જે એનું વર્ષ છે ને, એ તમને ભણવા બાબતે થોડીક દ્વિધા રખાવે અને કહીએ ને કે કઈ દિશામાં જવું એ બાબતે થોડી ગફલત કરાવે તેવું છે. એટલે તમારે એ બાબતે થોડી ધીરજ અને જાગૃતતા રાખવી એ જરૂરી છે. હવે એની કારકિર્દીને લગતી આપણે વાત કરીએ તો કારકિર્દીને લગતા કામકાજમાં તો જો શક્ય હોય તો એને ભણતર અને કારકિર્દી માટે તો એક તો અનુકૂળ હોય તો તમે એક તો મેડિસિન ક્ષેત્રે, જેને કહીએ ને ફાર્મા છે કે હેલ્થકેરને લગતું કંઈ પણ કાર્ય એનાથી ભણાતું હોય તો એ ભણે એ વધુ અનુકૂળ છે. એ ઉપરાંત જો એન્જિનિયરિંગ ફિલ્ડમાં વિચારવાનું હોય તો એને ઇન્ટિરિયર છે કે કંઈ પણ પ્રકારને એને લગતી કોઈ કામ કરવાનું હોય, કેમિકલ છે, એવી વસ્તુ એ આગળ ભણે તો એના માટે અનુકૂળતા દેખાઈ રહી છે. છતાં પણ એને જેમાં રુચિ છે, અને અત્યારે તો એટલી બધી લાઈનો થઈ ગઈ છે તો ઘણીવાર આપણે ઉતાવળમાં નિર્ણય ન લઈ શકીએ એવું બને. માટે તમે એકવાર એ જે તે વિષયના નિષ્ણાંત વિષયના શિક્ષક કે કોઈ જાણકારની પણ એકવાર સલાહ લઈ લો કે એનું ભણતર અને આગળ એની કારકિર્દી એ વિષય પર કેવી હોય છે. એટલે તમે એ લો, કારણ કે અત્યારે 2026 મધ્યમ છે, દ્વિધા ઘણી રહેશે. આગળ 2027, 28 અને 29 ત્રણે સારા દેખાઈ રહ્યા છે. તો જેથી કરીને તમારે અત્યારે વ્યવહારુ નિર્ણય લેવાઈ જાય તો આગળ એની કારકિર્દી અને ભણતર બંને સારું રહે. આ બાબતે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને સરસ્વતી માતાના કોઈ પણ મંત્રના જાપની એક માળા કરે એ એના માટે ઈચ્છનીય છે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ 12 રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા.
હેમલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયેલા છે, પિંકુબેન છે. પિંકુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 20/9/2004. જન્મનો સમય? 7:30 7:30 સવારે કે સાંજે? સવારમાં. એનું નામ પ્રેમ છે. જી. અને સ્થળ કયું છે જન્મનું? ગોધરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ આટલો મોટો થયો પણ કશું કામ ધંધામાં કે કશામાં છે ને જાય ના જાય એવું કરે છે. એટલે મારે પ્રશ્ન પૂછ્યો છે કે એની આગળની જિંદગી કેવી રહેશે, આવું નવું કરશે કે એમ? જી જી. જો અત્યારે સમય એવો છે કે તમને થોડીક પ્રતિકૂળતા જેવું લાગે, એટલે એના સમય અત્યારે ધીમો છે, ખરાબ નથી. એટલે કંઈ ચિંતા ના કરવી, એને પ્રેમથી માર્ગદર્શન અથવા યોગ્ય દિશા બતાવવાની કોશિશ કરવી એ વધુ અગત્યની છે. એટલે યોગ્ય દિશા બતાવવાનો આગ્રહ રાખો, ખોટું એના પર દબાણ ના કરો, સમજાવટ રાખો, એ વસ્તુ અગત્યની છે. આગળ જતાં દિવાળી પછીના સમયમાં પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું એક અનુમાન થઈ રહ્યું છે. હવે આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે અથવા સાંભળે એ એના માટે જરૂરી છે. રોજિંદી ભક્તિમાં એ પાઠ વાંચે અથવા સાંભળે. જો એ પોતે ના કરે તો ઘરની કોઈ પણ વ્યક્તિ એના સંકલ્પ સાથે પ્રાર્થના કરીને વાંચે સાંભળે એ અગત્યનું છે. અઠવાડિયામાં એકવાર તમે રહો છો, એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, તેમજ ગાય કૂતરાને રોટલી આપવી અને પક્ષીને ચણ આપવું હાલના તબક્કે અગત્યતું દેખાય છે. એટલે ધીરે ધીરે તમે સમજાવશો, આ પ્રકારની ભક્તિ કરશો તો એને પરિસ્થિતિ અનુકૂળ થશે અને આગળ જતાં પરિસ્થિતિ ધીરે ધીરે રાબેતા મુજબ થાય તેવું કહેવાય. એટલે હાલમાં થોડા પ્રયત્ન અને ભક્તિ કરો તો જેથી આગામી સમય જે સારો દેખાઈ રહ્યો છે એમાં એનું કોઈ સારું કાર્ય થઈ શકે. જી. મહેશભાઈ જોડાઈ ગયા છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. હલો. જી. આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 2/8/64. જન્મનો સમય કયો છે? 20/10. 20/10. અને સ્થળ? વડોદરા, છોટાઉદેપુર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે આગળનો સમય કેવો છે? જો આગામી સમયની વાત કરીએ તો પરિસ્થિતિ તો અનુકૂળ દેખાઈ રહી છે. એટલે તમારે આગામી સમય માટે યોગ્ય આયોજન, અનુભવ વડે પ્રયત્ન કરવાથી તમારા કાર્યો યોગ્ય રીતે થાય તેવું બને. એટલે તમારે અત્યારે વ્યવસ્થિત માર્ગદર્શન, ધીરજ, અનુભવથી તમારા કામમાં ધ્યાન આપશો તો પરિસ્થિતિ તમારી અનુકૂળતા મુજબ રહી શકે ખરી. આ માટે તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ અગત્યનું છે. જી. રાજેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. રાજેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/10/1960. જન્મનો સમય? સવારે 5:30 વાગે. અને સ્થળ? ખેડ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં આરોગ્યમાં હું દવા કરીને થાકી ગયો છું, પણ કોઈ દવા લાગુ પડતી નથી અને દિવસે દિવસે તબિયત બગડતી જાય છે, શું કરવું? જો આરોગ્ય અંગે તો પરિસ્થિતિ તમને કંઈ સુધારો બતાવે, નિયંત્રણ થાય કે કોઈ દવા લાગુ પડી જાય તેવું તો આમાં બતાવી રહ્યું છે. એટલે તે આરોગ્ય બાબતે યોગ્ય માર્ગદર્શન લઈ અને પ્રયત્ન કરતા રહેજો, જેથી કરીને કંઈક સુધારો તો આવી શકે. આ માટે તમારે જે પણ ભગવાનની તમે પૂજા ભક્તિ કરતા હોય એ કરો અને એમાં પ્રાર્થના કરો તો જેથી કરીને પરિસ્થિતિ અનુકૂળ થઈ જશે. જી. હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમને તમારા કામકાજમાં આજે સફળતા મળે તેવા યોગ છે. એટલે કોઈ યોગ્ય કામ, અગત્યનું કામ કરવાનું હોય
તો તેનું આયોજન કરવું ઈચ્છનીય છે. આતુરતા તમારામાં વધુ રહે, કોઈ જગ્યાએ વાત કરવાની હોય, રજૂ કરવાની હોય વગેરે જેવી બાબતોમાં આતુરતા રહે, જેને કારણે ક્યાંય રઘવાટ ઉશ્કેરાટ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. આજે ઇતર પ્રવૃત્તિ પણ થોડીક વધે, એમાં કોઈ જગ્યાએ સમયનો અને નાણાંનો પણ વ્યય થાય તેવું બની શકે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ, કોઈ લાભની વાત બને, કોઈ પસંદગીની વાત બને તેવું થઈ શકે. કામકાજમાં પણ આજે તમારો પ્રભાવ કામ પ્રત્યે દેખાય અને તમને કામ કરવા પ્રત્યે ઉત્સાહ થાય. કોઈ તમારા કામની પ્રશંસા પણ કરે તેવું પણ બને. ધાર્મિક ભાવના વિચારસરણી આજે તમારામાં જોવા વધુ મળે. મિથુન રાશિ, આ જાતકોને આજે ઉત્સાહ કોઈ કારણસર વધુ રહે તેવું બને. કોઈ સારી તક તમારા અંગત કામકાજમાં કે વ્યવસાયલક્ષી કામકાજમાં દેખાય તેવા પણ યોગ છે. નવું કોઈ કાર્ય થાય કે તેનું આયોજન થાય તેવું પણ બનવા યોગ છે. મનીષાબેન જોડાઈ ગયા છે. મનીષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. છોકરી માટે પૂછ્યું છે. શું? 24/1/2000. જન્મનો સમય કયો છે? જન્મનો સમય 2:55, દિવાળની રાતને સવારે 3 વાર. જી. અને સ્થળ કયું છે? સ્થળ ધોરાજી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન કે ઈ ડોક્ટર છે તો સામે ડોક્ટર મળશે, કેવું પાત્ર મળશે, સગાઈ મોડું થાય તો કે એમ કે એનું ઝીણવટ ભરું કેવી રીતનું મળશે, કેવી રીતનું થતું કયું સાઈડ છે? જો એને સારું પાત્ર મળે તેવા યોગ છે. એટલે આમાં એવું કહેવાય કે પસંદગીના પાત્રમાં કદાચ એના ક્રાઇટેરિયા મુજબનું પાત્ર મળી જાય તેવું કહી શકાય. એટલે તમે ખોટી ચિંતા રઘવાટ ના કરતા. આના માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસી શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરે તેમજ કુળદેવીને પ્રાર્થના કરે એ અગત્યનું છે. અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં આગળ શંકર ભગવાન અને પાર્વતી માતાને પ્રાર્થના કરે એ પણ એના માટે ઈચ્છનીય છે. એટલે થોડા પ્રયત્ન કરો, ખોટી ચિંતા ના કરો. અને હાલમાં પણ યોગ સારા દેખાય છે. એટલે 2026, 27, 28 ત્રણેય વર્ષ એના માટે સારા છે. એટલે એના ધારાધોરણ મુજબના પાત્ર માટે શોધખોળ કરો, પ્રાર્થના કરો તો એને યોગ્ય સાથી મળી જાય તેવું આપણે કહી શકીએ. જી. અતુલભાઈ જોડાઈ ગયા છે. અતુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી ધન્યવાદ હેમિલભાઈ. પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન કે આપના પ્રિડિક્શન બહુ સચોટ હોય છે. પણ મારે આપને એક સવાલ એ પૂછવો છે, કોઈની માટે પર્ટિક્યુલર નથી પૂછવું, કારણ કે હું આપના પ્રિડિક્શન જોતો હોઉં છું ને આમ સચોટ પ્રિડિક્શન હોય છે. મારે એ જાણવું છે કે આ ભારતની હાલત જે ખરાબ થઈ છે અમેરિકા અને ઈરાન યુદ્ધમાં, તો આ યુદ્ધ પૂરું થશે કે નહીં થાય? કારણ કે અમારા જેવા વેપારીઓ બહુ હેરાન થઈ રહ્યા છે. જો તમારો પ્રશ્ન તો આખા ભારત દેશ માટેના હિતનો છે. એટલે એ જાણીને પણ એવું લાગ્યું કે તમે હિત તો ઈચ્છો છો. હવે તમારી જે વાત છે તો ભારત દેશની કુંડળી જોવા જઈએ ને તો વર્તમાન પરિસ્થિતિ જોવા જાઓ તો ભારત દેશને અને તેની પ્રજાને કોઈ મોટી તકલીફ ના પડે. હા, આ યુદ્ધની અસર કોઈ જગ્યાએ ચીજ વસ્તુઓ પર પડતી હોય એને કારણે કેટલીક ચીજ વસ્તુઓ પર અસર પડે તેવું બને, પરંતુ પરિસ્થિતિ ભારતની પ્રજા પચાવી શકે, નિયંત્રણ કરી શકે કે પહોંચી શકે તેવું તો લાગી રહ્યું છે. એટલે એવી ચિંતા ના કરો. અને અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની આપણે ગણતરી તો પહેલાં કરેલી છે. એટલે એ બંનેના જે રાષ્ટ્રપ્રમુખ છે એની કુંડળીના આધારે એવું કહેવાય કે તીવ્રતા યુદ્ધની ઓછી થઈ જાય. એટલે આમાં એવું બને કે થોડા વખત યુદ્ધ વિરામ થાય, કંઈ છમકલું થાય, એવું પસાર થાય, પરંતુ આમાં મોટી ઘટના ઘટે
તેવું તો મારા ગણતરીમાં આવતું નથી. એટલે આ વસ્તુ એવી બને કે એકાબીજાના સમાન અથવા કોઈ કારણસર થોડી વારમાં શાંતિ રહે, થોડી વારમાં છમકલા થાય એવું ચાલે રાખે, પરંતુ મોટી આફતજનક યુદ્ધની સ્થિતિ થાય ને એવું લાગતું નથી. એટલે તમે એ પ્રકારની ચિંતા ના કરો, એ વસ્તુ વધુ અગત્યની છે. ગણતરી તો એવું કહે છે કે નાને નાને પાયે જ અસર થાય. એટલે હાલમાં 2026 અને 2027માં યુદ્ધની આડઅસર ભારતમાં દેખાય મોટી નહીં એવું એક અનુમાન થઈ રહ્યું છે. જી જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામની કદર થાય, પ્રશંસા થાય તેવું બની શકે. ઉત્સાહ પણ તમારામાં સારો જોવા મળે. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓમાં તમને આજે ઉમંગ વધુ રહે, પ્રભાવ સારો દેખાય તેવું બને. કોઈ લાભની વાત થાય, આશાસ્પદ વાત થાય તેવું બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું પણ બને. કોઈ જગ્યાએ અગત્યની ચર્ચા થાય, એ ચર્ચા થઈ શકે કે પોતાના મનની કોઈ વાત પણ થઈ શકે. તમારી કોઈ મુલાકાત આજે સારી રહે એનો તમને ગર્વ અને સંતોષનો પણ અનુભવ થઈ શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારામાં વધુ જોવા મળે. ઉત્સાહ કંઈ પણ વિષય બાબતે વધે. તમે જે રાજકીય ક્ષેત્રે કામ કરતા હો, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, એમાં તમને થોડીક અનુકૂળતા પણ વધે તેવું બને. જી રજનીભાઈ જોડાઈ ગયા છે. રજનીભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય ગણેશ. હેલો, હા, તમારે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા માટે પૂછવાનું છે. હા, હા, 4/6/2001 જન્મ છે, રાજકોટ. સમય કયો છે? સવારના 7:20 છે. જી, અને રાજકોટમાં જન્મ છે? રાજકોટમાં. જી, તો પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને નોકરીના યોગ ક્યારે છે અને લગ્નનું પૂછવાનું છે. જીસીએ એમએસસી આઈટી કરેલું છે. જોબ અહીંયા ક્યાંય મળતી નથી રાજકોટમાં. જી જી જી, જો સારું ભણતર છે, બહુ સારી વસ્તુ છે. એટલે અને વાત રહી જોબ માટેની અને બીજા વ્યવહારિક કામની, બંને કામ માટે અત્યારે સમય અનુકૂળ છે. એટલે નોકરી તો મળી જશે એવા યોગ વધુ દેખાય છે. એટલે તમે યોગ્ય પ્રયત્ન કરો. એકવાર શરૂઆત થાય માટે થોડીક નિગોશિએશનની ભાવના, કોઈના માર્ગદર્શન હેઠળ લઈ અને આગળ નોકરીની શરૂઆત કરી દો. પછી આગળ જતાં જતાં તમને જ્યાં તક મળે, જ્યાં ઉન્નતિ દેખાય ત્યાં પ્રયત્ન કરતા રહેજો. અત્યારે યોગ સારા છે, એટલે કોઈ જગ્યાએ શરૂઆત થતી હોય તો માર્ગદર્શન લઈ આગળ વધજો. તમારું કામ આગળ કારકિર્દીમાં પણ સારું રહેશે. સારું પાત્ર મળે એના માટે પણ પાત્રની શોધખોળ તમે ચાલુ રાખો. એના માટે 2026 તો સારું છે, ઉપરાંત 27-28 પણ સારું છે. એટલે સારું પાત્ર મળે એ માટેના પ્રયત્ન પણ તમે કરો. આ બંને કાર્ય હેતુ એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને કુળદેવીને પ્રાર્થના કરે, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ દર્શન કરવા જઈ માતાજીને 2 હાથ જોડી પ્રાર્થના કરો. એ પણ એના માટે વધુ અગત્યનું છે. અને રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે, જેથી કરીને હાલમાં જે યોગ સારા દેખાઈ રહ્યા છે એમાં માતાજીની કૃપાથી, હનુમાન દાદાના આશીર્વાદથી આ બંને કાર્ય સારી રીતે સંપન્ન થઈ શકે. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમને સહયોગ મળે તમારા કામકાજમાં તેવું બને. મનમાં થોડી દ્વિધા કોઈ વાતની રહે, માટે શાંતિ જાળવવી. કોઈની સાથે
વાતચીતમાં ઉતાવળ રઘવાટ ન કરવી એ પણ જરૂરી છે અને કામકાજમાં પણ તમારે અનુકૂળતા ધ્યાન રાખવી અગત્યની છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. સામાજિક કામકાજ કરવા તરફ તમે પ્રેરાવ એવું પણ બને. તમારામાં આજે મદદની ભાવના વધુ દેખાય તેવું બને. ધન રાશિ, આ જાતકોને આજે તેમના કામકાજમાં ઉત્સાહ સારો જોવા મળે. તમારી કોઈ મુલાકાત આજે આશાસ્પદ લાભવંતી પણ બની શકે. મુલાકાતમાં વાણીનો પ્રભાવ સારો રહે, જેની સારી અસર મુલાકાત પર પણ પડે અને જે કદાચ ફળદાયી પણ બની શકે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ જ. ઉત્સાહ આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. તમારામાં વિચારોમાં પરિવર્તન થતા જોવા મળે. ધાર્મિક વૃત્તિ આચરણ પણ આજે તમારામાં વધુ જોવા મળે તેવું બને. કુંભ રાશિ કે જેના નામાંક્ષર છે ગ સ શ. વાર્તાલાપમાં સમય ફળવાય તેવું બને. સાહસ વૃત્તિ તમારામાં વધી જાય. કોઈ પસંદગીની ખરીદી થાય તેવું પણ બને. મીન રાશિ જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ લાભની વાત થાય, આશાસ્પદ વાત થાય તેવું પણ બને. મિત્રો પરિચિત સાથે આજે સમય વધુ પસાર થાય. નવી જાણકારી મળે તેવા પણ યોગ આજે બને છે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.